બે માં દીકરી જમી કરી અને મસ્તી ટાઈમ ચાલુ છે ડેન છે ને મોરા કત ને છોકરીઓના બધા વ્રત ચાલે ને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો પછી આજે છે સન્ડે. આજે છે ને અમે બધા બહુ લેટ ઉઠ્યા કારણ કે કાલે સાંજે પ્રીતમ એન્ડ પેડ્રો જોઈ રહી આખી સિરીઝ કમ્પ્લીટ પૂરી કરી દીધી અને 3 વાગી ગયા હતા. પછી 3 વાગે સુઈ આપણે ઉઠી ગયા મોડા લેટ. અને અમે તો લેટ ઉઠ્યા પણ મનસ્વી વહેલી ઉઠી જાય એટલે આખી આમ નિંદર કરવા ના દે. 10 વાગ્યા સુધી તો મનસ્વી વાંધો ના આવ્યો. 9 વાગે ઉઠી ગઈ હતી. પછી ઝોલા ખાતી ઘડીક વાર 10 વાગ્યા સુધી ખેંચ્યું. પછી ખેંચી 10 વાગે ફાઇનલી ઉઠાડી દીધા કે ચલો લેટ્સ ગો. એટલે પછી મનસ્વી બેન ને ઉઠાડી લઈ ગઈ ટાટા. એટલે પેલા તો એમને બધું નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરાવી દીધો મનસ્વી બેન ને. જો હજી લઈને જસ્ટ આવ્યો જ છું, હજી જસ્ટ આવ્યો ને તો પાછું એને ટાટા જવું છે. અને આ બાજુ ફોરું ને લઈને ગઈ ત્યાં. એને બહાર જ જાવ આજે તમે ઘરે છો ને એટલે હકડાઈ જ નહીં રહી. હા આમ જો હાઈ કર દે ગાઈસ. જો રિહાઈ ગઈ છે. લાઈવ રિહાવાનું ચાલુ છે. લાઈવ રિહાવાનું કોઈ મનાવશે નહીં કઈ તાર ઊભું થવું જ થા. એટલે લાઈવ રિહાઈ ગઈ છે અત્યારે. પછી છે ને મનસ્વીને તો લઈને હું બહાર જતો આવ્યો, ચક્કર મરાવતો આવ્યો. અમારા માટે લઈને આવી ગયો છું હું પેલા કેવા ખમણ લઈને આવ્યો છું. વાટીદાર ખમણ લઈ આવ્યો છું ને તારા માટે. તને સેન્ડવિચ ઢોકળા ભાવે ને તો વધારે આજે સેન્ડવિચ ઢોકળા લીધા છે. વાહ વાહ વાહ. તો મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી છે ને આપણે હવે મનસ્વીને લઈને ક્યાંય બહાર જવાશે તો બહાર જશું. બાકી પછી કંઈક નવા કામ કરશું. જમીને થઈ ગયા છીએ આપણે ફ્રી. બપોરે છે ને 3 વાગી ગયા છે એટલે આજે છે ને વરસાદી માહોલ તો છે પણ થોડું ઘણું ઉઘાડ પણ થાય છે કે આમ તડકો બી નીકળે અને વરસાદ બી આવે. જો આ બાજુ જો છે ને આ બાજુ અંધારું છે અને આ બાજુ છે ને તડકો છે. એટલે આ બાજુ થોડું અંધારું થતું જાય છે. હવે જોઈએ કે વરસાદ આજે આવે છે કે નહીં. કારણ કે અમારો છે ને આજનો કાર્યક્રમ હતો કાંકરિયા જવાનો. એવું વિચારતા હતા કે ઢીંગુને લઈ અને કાંકરિયા જઈએ મનસ્વીને લઈને. ત્યાં જઈએ તો થોડી વાર રમે પણ સાલું કન્ફ્યુઝન છે કે જો જશું ને વરસાદ આવશે ને તો પલળશું અને પછી મજા ના આવે કે ભાઈ ત્યાં પછી એન્જોય ના કરી શકો તમે કારણ વગર. ત્યાંય આપને ના મજા. અને આ બાજુ જો બે માં દીકરી જમી કરી અને મસ્તી ટાઈમ ચાલુ છે. થઈ ગયા છે ને મસ્તી ટાઈમ ચાલુ છે. ક્યારની મને છે ને હેરાન કરે એટલે એને ગીતગીતિયા બહુ થાય એટલે એનો વારો કાઢવાનો. મનસ્વી જો શું કરે છે તું? આજે તો તું મનસ્વીને હસાવીને રોવડાવી દઈશ એવું લાગે છે. ઈ આપણે હેરાન કરે તો આપણે હેરાન કરવાના ને એટલે છે ને એને આવી રીતે હેરાન કરવું. મનસ્વી મિન્ની ગીદી કેવી હશે. મારું જોગલું મારું જોગો. આજે છે ને પ્લાન કરીએ ને બહાર જવાનો એટલે વરસાદ ચાલુ થઈ જાય ને છાંટા આવવા માંડે એટલે પછી આવો કઈક જુગાડ ગોતવો પડે. મનસ્વીને છે ને બહાર જવાની યાદ ના આવે ને ઘરમાં આવી રીતે રમે. એ વાત સાચી છે તારી. તો મનસ્વી ચલો હવે સુવાનું છે કે નથી સુવાનું બેટા? હાલા કરવા ને નો હતી શું કરવાનું? નાટક કંપની ભરતી કરવી છે. મનસ્વી આપણે એક્સરસાઇઝ કરીએ. હવે સુઈ જાવ હે દીકરો. હવે એવું નહીં કરવાનું પછી. 1 2 તું નાની હતી ને મમ્મા તને આવી રીતે એક્સરસાઇઝ કરી દે. પછી બા કરતા ને તો તું રોતી ને મમ્મા કરતી ને તો તને મજા આવતી. માલિશ ને એવું કરતી ને તો બા એમ કે લી મારી પાસે શું વાંધો આવે છે, મમ્મી પાસે છાનમની છપરે એવું કરતી. પછી આમ સાયકલ કરતી પછી આમ કરતી એટલે પગ છે ને બહુ મજબૂત છે દોડવામાં. 2-3 થી ભાગ દઈને બીજું એનું રાસ છે ને એક બહુ મસ્તનું છે. કેળા છે ને એનું બહુ મોટું રાસ છે. એટલા કેળા ખાય છે ને મનસ્વી 6 મહિના પતી ગયા ને તે પછીથી કાયમી છે ને એક કેળો એને દીધું જ છે. 1-2 દિવસ સ્કીપ ગયા હોય તો ગયા હોય. હા બાકી કેળા વગરનો એકે દિવસ ગયો નથી. બહુ મજબૂત થાય ને આમ સ્ટ્રોંગ થાય ને હાડકાય એના. કોક એમ કે ને કે કેલ્શિયમ ઘટે છે. મને તો એવું લાગે કે આ કોકને કેલ્શિયમ દઈ આવે એવી છે. એટલે તેની પાસે ચોક અને પેલી સ્લેટ છે ને તો ઈ ચોક મોઢામાં નથી નાખતી કારણ કે એને કેલ્શિયમ ઘટતું નથી. હા એ વાત. એક વાડીએ જાય તો ધૂળના મુઠ્ઠા ભરી જાય. ઈ તો એને ટેવ હોય. ઈ તો છોકરાઓ બધા હોય.
નો નો ના પાડીએ ને ઈ વધારે કરશો નો ક્યાં પડે આમ જો ઊભી થઈને બતાય તો ક્યાં પડે મમ્મા ક્યાં મારે અહીંયા મારે ઓલા ગાંધીજીને જેમ આ ગાલે મારે ને ઓલી અહીંયા મારો ને કેમ માગી દે મનસ્વી કાઢ મોઢામાંથી. હાલ આમ ચોરી ચપ્પા ચોરી આમ ચોરી ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી આમ ચોરી ચપ્પા ચોરી ગરમ મસાલા પાણી પૂરી ટેસ્ટી સ્ટોપ. અમે નાના હતા ને ત્યારે હવે રમકડા નહોતા એટલે હવે આમ ચોરી ચપ્પા ચોરી ને પછી આ શું કહેવાય કોઈ જોઈએ કે હાંબેલું ને એવી બધી આકા ડાકા ને રમતો અમને શીખવાડતા કારણ કે તારે ટોયસ છે ને એટલા ટોયસ કઈ અમારા વખતે નહોતા એટલે અમે આવી બધી રમતો જ રમતા. હા પછી અત્યારે છે ને મોરાકત ને છોકરીઓના બધા વ્રત ચાલે ને તો અમારે વખતે કેવું હતું કે અમને છે ને સ્કૂલમાં છોકરીઓને 2 કલાક વહેલી છોડી દે ને હોમવર્ક નહીં કરવાનો જ્યાં સુધી મોરાકતના 5 દિવસ રહ્યો ને ત્યાં સુધી છોકરાઓનું હોમવર્ક કરવાનું છોકરીઓનું હોમવર્ક નહીં કરવાનું. અને પછી અમે બધી બેનપણીઓ છે ને ઝવેરા ને એવું લઈને સવારે નાગલા લઈને આમાં પાણી હોય ને ત્યાં જાય આપણે ડેમ નજીક હતો પછી બધું આમ તણાવીએ ને એવું સરસ કરીએ. મોરા જ રહેવાના હોય મોરાકત પણ હું તો ખારા જ રહીતી કારણ કે મોરું મન બહુ ભાવતું નહીં ને પછી છે ને બધી બેનપણીઓ છૂટીને જેદી જાગરણ હોય કે કાંઈ હોય ને એટલે ઓલા આપણે આંબોડિયા ના આવતા આંબીલા કહેવાય હા એનાથી રમતા અમે પત્તે રમીએ ને પછી 5 માંડવાના હાયલા હોય તો 5 નાખવાના એવી રીતે આંબોલિયાથી રમતા એટલે અમારું જાગરણ છે ને કંઈક અલગ જ હતું ને અત્યારે છોકરાઓને ટીવી જોવે ને એવું એટલે હવે એવી બધી રમતો બહુ ઓછી થઈ ગઈ કે ભાઈ આવી રીતે છોકરાઓ રમે એમ. હવે હે ને અત્યારે તો મેં હમણાં જોયું હતું ક્યાંક આ જૂના અમદાવાદમાં એમાં છોકરીઓનું પેલું ચાલે છે ને અત્યારે વ્રતનું તો એ લોકો બધા એના પેરેન્ટ્સ છે ને ત્યાં રોડ ઉપર ભેગા થઈ ગયા અને ત્યાં બધા વિડીયો ઉતારે ને મોરાકત રીએ ને બહારની આઉટડોર ગેમ રમે ને એવું બધું કરતા રીલ શૂટ કરે ને એવી રીતે છોકરીઓને જાગરણ કરાવતા. હા ને અમારા વખતે તો છે ને અમે આવડું માટીનું ઓલું કુંડા જેવું આમ ખુલ્લું લઈએ ને એમાં ઘઉં વાવીને ઝવેરા વાવતા વાર હોય ને 15 દિન ત્યાં વાવવા માંડીએ તો અવડા થઈ જાય ને અત્યારે માર્કેટમાં તૈયાર આપે છે એટલે સિટીમાં ને ઈ ફેર પડે ગામડામાં હજી બધા ઘરે જ છોકરીઓ રહેતી હોય ને તો રાખે એટલે જૂની બધી વસ્તુઓ છે ને બહુ નીકળી ગઈ છે એમ નીકળી ગઈ છે એ પાછી આવશે ધીમે ધીમે પાછી એટલે પાછી અપડેટ થઈને આવે હોય તો ઈ જ પણ અપડેટ આવે ને એટલે બધાને ગમે એટલે ઈ દિવસો યાદ કરે ને તેમ થાય કે ઓહો મજા આવતી હો નાના હતા તો કાંઈ હોમવર્ક નું કે કાંઈ ટેન્શન જ નહીં એ મજા મમ્મીને કહેવાનું મમ્મી આ ખાવાનું બનાવજો. મનસ્વીને કેટલી શાંતિ છે ને એવી મજા છે કાંઈ ઉપાધિ ખાવું પીવું રહેવું ને શું પાછું એ બધી ઉપાધિ કરે મમ્મા પાપા કે ભાઈ જમાડો ખવડાવો પીવડાવો. અત્યારે એટલે તો એને એન્જોય કરવાનો દિવસ છે કઈ કામ કરતી હોય તો એમ કહું તો રમવામાં ધ્યાન દે રહીમ તારા અત્યારે દિવસો રમવાના છે. સાચી વાત છે. તો ચલો ગાઈઝ આવી બાળપણની તમે કેટલી યાદો તમારી પણ હશે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આવા કોણ કોણ વ્રત કર્યા છે છોકરીઓમાંથી અને શેર કરજો એટલે છે ને અમને બી ખબર પડે અને આપણે મજા આવે આવી બાળપણની વાતો તાજી થાય તો અમારા વિડીયો જોતા રહેજો આવી રીતે અને જો થોડું હજી કંઈક અને હજી મારે એક એ વસ્તુ કેવી છે કે જૂની બધી વસ્તુઓ છે ને અત્યારના છોકરાઓને શીખવાડવી જોઈએ એટલે થોડોક એ લોકોને ઇન્ટરેસ્ટ આવે અને ખ્યાલ બી આવે કે ભાઈ પહેલાના જમાનામાં આવું હતું એટલે જેને છોકરીઓ હોય એને વ્રત કરાવજો અને આ વ્રતનો શું મહિમા છે શેના માટે રહેવું જોઈએ કે ભાઈ આવી વસ્તુ ઝવેરા ઘરે વાવવા જોઈએ આવી રીતે છોકરીઓને જાગરણ કરાવવું જોઈએ એવું બધું કરાવાય. મારી ઈચ્છા છે કે મનસ્વી મોટી થાય ને એટલે મારે એને એક વ્રત તો કરાવવું જ છે મોરાકત એટલે એને એ વસ્તુ કેમ કરવી હું કરવી બધી ખ્યાલ આવે આવું કરાવવું જ જોઈએ છોકરીઓને. બરાબર છે ગ્રેટ. તો ગાઈસ ફાઇનલી આજે સન્ડે હતો અને સન્ડે હવે તો પૂરો થવા આવ્યો છે તો અમે લોકો છે ને મનસ્વીને લઈને બહાર તો ગયા હતા ફરી આવ્યા થોડી ઘણી કંઈક વસ્તુઓ નાની મોટી જે લેવાની હોય એ બધું પતાવ્યું મસ્ત જમીન ફ્રી થઈ ગયા સરસ મજાના. હવે મનસ્વી જો અત્યારે બેસી ગઈ છે કૃષ્ણા સિરિયલ જોવા અને એ જોહે ને હવે થોડીક નીંદરમાં એવી છે કારણ કે બહાર રખડી હતી એટલે હવે થાકી ગઈ છે. આજે વહેલી સુવડાવી દેવાની છે અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દેવાનો છે.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.